સર્વેભ્યો નમઃ। પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ વિકસિત થઈ રહેલ જીવનના અમુક લક્ષણો કહ્યા છે। તેમાંના અમુક લક્ષણો આપણે ગયા વિડીયોમાં જોયા હતા। આ વિડીયોમાં એક મહત્વપૂર્ણ લક્ષણ આપણે જોઈશું। પરમ પૂજ્ય દાદાજી કહે છે કે જે વ્યક્તિનું જીવન વિકસિત થઈ રહ્યું હોય તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અગવડ આવે તો તે ભગવાનમાં શ્રદ્ધા ગુમાવતો નથી। તે જીવન વિકાસના રસ્તા ઉપર આગળ વધતો જ રહે છે। તે કોઈ પણ પ્રકારની અગવડથી ગભરાતો નથી। હવે આ અગવડો કેટલા પ્રકારની છે તે જણાવતા પરમ પૂજ્ય દાદાજી કહે છે કે અગવડો આપણા જીવનમાં 3 કારણોથી આવે છે। પહેલી આપણી મૂર્ખામીને કારણે આવે છે। બીજી કે આપણા પ્રારબ્ધ કર્મોને કારણે અગવડો આવતી હોય છે। અને ત્રીજી કે જ્યારે સાધક સાધના કરતો હોય ત્યારે ભગવાન તેની મક્કમતા તપાસવા માટે અગવડ આપતા હોય છે। હવે આપણા જીવનમાં સુખ શાંતિ બની રહે અને સમાજમાં પણ સ્થિરતા ટકી રહે તે માટે આપણા ઋષિમુનિઓએ નૈતિક જીવનના અમુક નિયમો કહ્યા છે। અમુક નિષિદ્ધ કર્મો છે જેવા કે ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર વગેરે અને અમુક કર્તવ્ય કર્મો છે। તો પછી આ નિષિદ્ધ કર્મ અને કર્તવ્ય કર્મ જાણ્યા પછી પણ જો આપણે ચોરી, લૂંટફાટ, વ્યભિચાર વગેરે કર્મ કરીએ અને તેનું પછી ફળ આપણને અગવડ રૂપે મળે તો તે આપણી પોતાની મૂર્ખામીના કારણે મળેલું છે। હવે બીજો પ્રકાર છે કે આપણા પ્રારબ્ધ કર્મોને લીધે આપણને અગવડ મળે છે। તો આપણે જો નીતિપૂર્વક જીવન જીવતા હોઈએ, બધા સાથે હળી મળીને જીવન જીવતા હોઈએ, કોઈકનું ખરાબ વિચારતા પણ ના હોઈએ અને કરતા પણ ના હોઈએ, તે છતાં જો આપણા જીવનમાં અગવડો આવતી હોય તો તે આપણા પ્રારબ્ધ કર્મોને લીધે આવતી હોય છે। અને ત્રીજો પ્રકાર છે કે જ્યારે સાધક સાધના કરતો હોય તો તે તેની સાધના માટે તેના લક્ષ્યની પ્રાપ્તિ માટે કેટલો મક્કમ છે તે તપાસવા માટે ભગવાન અગવડ આપે છે। જ્યારે અર્જુન પાશુપતાસ્ત્ર મેળવવા માટે વનમાં તપસ્યા કરતો હતો ત્યારે તેની મક્કમતા તપાસવા માટે શંકર ભગવાન કિરાતનું સ્વરૂપ લઈને આવે છે અને એક દૈત્ય વરાહનું સ્વરૂપ લઈને આવે છે। હવે અર્જુન આ વરાહને જુએ છે અને બાણ મારીને તેનો શિકાર કરે છે। હવે જ્યારે અર્જુન વરાહ પાસે જાય છે ત્યારે ત્યાં કિરાત સ્વરૂપે આવેલા શંકર ભગવાન પણ ઉભા હોય છે। અર્જુન કહે છે કે આ શિકાર મારો છે, તમારે જોઈતો હોય તો લઈ જાઓ। અને શંકર ભગવાન એવું કહે છે કે આનો શિકાર તો મેં જ કર્યો છે, તારે જોઈતું હોય તો તું લઈ જા। આવી રીતે બંને વચ્ચે વિવાદ થાય છે અને શંકર ભગવાન અર્જુનને યુદ્ધનો લલકાર આપે છે। હવે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે। હવે વિકટ પરિસ્થિતિ એવી આવે છે કે અર્જુનના હાથમાંથી છેલ્લે તલવાર પડી જાય છે। અર્જુન જ્યારે પોતાનું ધનુષ લઈને શંકર ભગવાનના માથા ઉપર મારવા માટે જાય છે ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે વાસ્તવિક રીતે તો આ વરાહનો શિકાર તે જ કર્યો હતો, પણ તું તારા હક માટે યુદ્ધ કરે છે કે નહીં, લડે છે કે નહીં તે હું જોવા માંગતો હતો। તું મક્કમ છે કે નહીં તે હું તપાસવા માંગતો હતો। અને શંકર ભગવાન પ્રસન્ન થઈને અર્જુનને પાશુપતાસ્ત્ર આપે છે। આપણા જીવનમાં પણ જો આ 3 પ્રકારની અગવડોમાંથી કોઈ અગવડ આવતી હોય અને ભગવાન પરથી આપણી શ્રદ્ધા સહેજ પણ ન ડગમગતી હોય અને જીવન વિકાસના રસ્તા ઉપર આપણે આગળ જ વધતા જઈએ તો આપણું જીવન વિકસિત થઈ રહ્યું છે એવું કહી શકાય। હવે જીવન વિકાસના અન્ય લક્ષણો પણ છે જે આપણે આવતા વિડીયોમાં જોઈશું। અસ્તુ।